30થી 40 જણાનો પ્રસાદ બનાવવો હોય તો તેના માટેનો સૌથી મોટો સવાલ તો એ હોય છે કે કેટલો રવો લેવો, ખાંડ લેવી કે કેટલું દૂધ લેવું. તે અંદાજ બરાબર આવતો નથી. તો તેના માટે જ આ ખાસ વિડીયો મેં બનાવવામાં આવ્યો છે. સત્યનારાયણની કથામાં મેં અહીં 2.5 કિલોનો પ્રસાદ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવ્યો છે, જે 30થી 40 જણાને આરામથી થઈ શકે છે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો? તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ સત્યનારાયણની કથાનો પ્રસાદ. તો અહીં આપણે 2.5 કિલોનો પ્રસાદ બનાવવાનો છે. તો મેં અહીં પરફેક્ટ મેઝરમેન્ટ લીધું છે. 2 કિલો ઘી લેવાનું છે, 2.5 કિલો રવો લેવાનો છે અને તેના માપ ટુ માપ આપણે 2 કિલો ખાંડ લેવાની છે. ડ્રાય ફ્રૂટ્સ બધા તમારા અંદાજ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીં એક કડાઈ લેવાની છે, તેમાં આપણે 2 કિલો ઘી એડ કરી લેવાનું છે. ત્યારબાદ તેને સરસ રીતે ગરમ થાય એટલે તેમાં આપણે 2 કિલો જેટલો રવો એડ કરવાનો છે. રવો ધીમે ધીમે કરીને થોડો એડ કરીને હલાવતા જવાનું છે. એકદમ નોર્મલ ધીમો ગેસ રાખી અને ત્યારબાદ તેને ધીમા ગેસ ઉપર આપણે તેને હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી માઇનર ગોલ્ડન બ્રાઉન ન થાય અને એકદમ ઝીણો જ્યાં સુધી એકદમ હલકો રવો ન થઈ જાય ત્યાં સુધી તેને એકદમ પરફેક્ટ ધીમા ગેસ ઉપર તેને હલાવતા રહેવાનું છે. ક્યાંય પણ આપણે અટકવાનું નથી. જો તમે હલાવશો નહીં પરફેક્ટ તો રવો બળી જવાના ચાન્સ વધારે રહેશે. એટલે તમે એકદમ નોર્મલ ધીમો ગેસ રાખીને તેને સતત હલાવતા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીમે ધીમે રવાની કણી ફૂલતી જાય છે અને તે હળવો બનતો જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે રવો એકદમ જ હળવો થઈ ગયો છે, એટલે એનો મતલબ કે તે બરાબર શેકાઈ ગયો છે. તો અહીં આપણે તરત દૂધ એડ નથી કરવાનું. અહીં જે આપણે ડ્રાય ફ્રૂટ્સ કે સિંગદાણા એડ કરવાના છે તેને નોર્મલ પહેલાં રવામાં આપણે શેકી લેવાના છે, જેથી તેનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે. તો અહીં મેં 1 વાટકો સિંગના દાણા લીધા છે, અડધો પોણો વાટકો જેટલા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે, તમારી કોઈ પણ પસંદના લઈ શકો છો. અહીં 2 ચમચી જેટલો એલચીનો ભૂકો લીધો છે. તો તેને સરસ રીતે આપણે રવામાં મિક્સ કરી લેવાનું છે અને તેને પણ 2 થી 3 મિનિટ જેટલું તેને શેકાવા દેવાનું છે રવાની અંદર. ત્યારબાદ આપણે અહીં 2 કિલો જેટલી ખાંડ એડ કરી લેવાનું છે અને ત્યારબાદ તેને સરસ રીતે ખાંડ થોડી ઓગળી જાય ત્યાં સુધી રવાને આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણને આટલો બધો રવો હોય તો ત્યારે ડાયરેક્ટ જો આપણે દૂધ એડ કરીને પછી જો ખાંડ એડ કરીએ તો થોડીક તકલીફ પડી શકે છે આપણને હલાવવામાં. તો એટલે આપણે પહેલાં અહીં ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ બધું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અહીં દૂધ એડ કરવાનું છે. તો અહીં 2.5 કિલો રવો, 2 કિલો ખાંડ અને 4 લીટર દૂધ એડ કરવામાં આવ્યું છે. અહીં સત્યનારાયણની કથાનો પ્રસાદ છે એટલે અહીં કંઈ પણ જાતનું પાણી એડ કરવામાં આવ્યું નથી. જો તમે પાણી એડ કરવું હોય તો અહીં 2 લીટર દૂધ અને 2 લીટર પાણી પણ તમે એડ કરી શકો છો, જેને જેવી ઈચ્છા જે પ્રમાણે તમે એડ કરી શકો. પણ અહીં 2.5 કિલો રવામાં 4 લીટર દૂધ મેં એડ કર્યું છે. ધીમે ધીમે કરીને આપણે દૂધ એડ કરવાનું છે અને સરસ રીતે દૂધ જ્યાં સુધી એબ્ઝોર્વ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે થોડોક માઇનર ફૂલ ગેસ કરવાનો છે. પણ એકદમ ફૂલ ગેસ કરશો તો ઉપર આખો ઉભરો આવી જશે, જેથી તમને તકલીફ પડી શકે છે. ઓછો રવો હોય તો તેમાં વાંધો નહીં આવે. એટલે અહીં ધીમે ધીમે કરીને આપણે દૂધ એડ કરતા જવાનું છે અને તેને સરસ રીતે હલાવી લેવાનું છે. જ્યાં સુધી દૂધ એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે અને ધીમા ગેસ ઉપર તેને ફરીથી હલાવવાનું છે, જ્યાં સુધી તમારા ચમચામાંથી રવો છૂટો ન પડે ત્યાં સુધી તેને સરખી રીતે હલાવતા રહેવાનું છે. જો ઘી છૂટું પડી જાય અને ચમચામાંથી રવો છૂટો પડતો જાય એટલે તમારે સમજી જવું કે તમારો રવો એકદમ પરફેક્ટ પ્રસાદ તૈયાર થઈને રેડી છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે રવો ધીમે ધીમે દૂધ એબ્ઝોર્વ કરી રહ્યું છે, તેમ આપણે ધીમા ગેસ ઉપર તેને સતત હલાવતા રહેવાનું છે.
જો ફ્રેન્ડ્સ, તમે આ રીતે પરફેક્ટ માપથી પ્રસાદ બનાવશો એટલે પાક્કું તમારા પ્રસાદમાં કોઈ પણ જાતની ભૂલ આવ્યા વગર તમારો પ્રસાદ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવો પ્રસાદ રેડી થઈ જશે. એટલે પરફેક્ટ આ મેઝરમેન્ટ તમે એ પ્રમાણે ક્વોન્ટિટી તમે આમ તેમ ઓછા ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તમે તે પ્રમાણે મેઝરમેન્ટ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી સત્યનારાયણની કથાનો પ્રસાદ. નોર્મલી કહે છે કે જ્યાં સત્યનારાયણની કથા થતી હોય છે ત્યાં પ્રસાદ આપોઆપ મીઠો જ લાગે છે. બટ જો કોઈ પણ વ્યક્તિ નવા હોય તો તે આ મેઝરમેન્ટ પ્રમાણે પ્રસાદ બનાવી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા, આવી સરળ સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, લાસ્ટમાં મેં અહીં કિસમિસ પણ એડ કરી છે, તમે પણ તમારા પ્રમાણે એડ કરી શકો છો. ભગવાન શ્રી સત્યનારાયણ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ વરસાવે. જય શ્રી સત્યનારાયણ ભગવાન. તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.